લાયા લાયા મોડી લાયા પણ લાયા. તો હેલો ગાઈસ, હું છું તમારો માહિર સંજાત ને આપણા નવા મિની વ્લોગમાં તમારું સ્વાગત કરી છે. તો બપોરના વાગી રહ્યા છે 1:30 ને આજનો વ્લોગ કરી નાખ્યો છે સ્ટાર્ટ. આપણી પાસે આવી ગયા હતા આપણા કાકા, તો એની સાથે કરતા હતા સુખ દુઃખ ની વાતું ચીતું કરતા કરતા શોરૂમ ક્લોઝ કરવાનો પણ સમય થઈ ગયો હતો. એટલે હું કરવા માંડ્યો શોરૂમ પાસે થોડી ઘણી સફાઈ. કોઈ બી કામ કરો ચોખ્ખાઈ, ચતુરાઈ અને ચોકસાઈ થી. ત્યાં આદિલભાઈ આવી ગયા હતા, તો એની સાથે નીકળી ગયા હતા બજારમાં. આ વસ્તુ જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. અમે તો આને બચપનમાં બુદ્ધિના બાલ કહેતા. તમે શું કહેતા કમેન્ટમાં જણાવજો. ત્યાં તમારા ભાઈને લાગી ગયો તો તડકો, એટલે મેં કીધું લાવો આદિલભાઈ ને પણ શક્તિનો બાટલો ચડાવી લઈને આપણે પણ ચડાવી લઈ. ઘરની પણ થોડીક વસ્તુ લેવાની હતી, એટલે લઈને નીકળી ગયા આપણે ઘર બાજુ. ઘરે પહોંચીને તમારો ભાઈ બેસી ગયો તો જમવા માટે. જમીને ફ્રેશ થઈને થઈ ગયા હતા કમ્પ્લીટ. કેમ બાકી લાગે છે ને તમારો ભાઈ? જે આપણા એક મિત્રનો કોલ આવ્યો હતો, એક શોરૂમ ની વિઝિટ કરવા જવાનું છે, તો આપણે નીકળી ગયા હતા શોરૂમ બાજુ. શોરૂમે પહોંચ્યા, પણ આપણે જે જોતું હતું એ જેડું ને, એટલે તમારો ભાઈ પાણી પીને નીકળી ગયા આપણા શોરૂમ બાજુ. ત્યાં આપણે કરી નાખ્યો તો શોરૂમ ને ઓપન ને આપણા મિત્ર પણ આવી ગયા હતા. આ મોઢું તો બતાવશે જ નહીં, આને ખાલી તમારે ટોપી થી જ ઓળખવાનો. કોણ? આદિલભાઈ. અને થોડીક વાર થઈ ત્યાં આદિલભાઈ લઈને આવ્યા ને આ જે હુસેન. ત્યાં સમય થઈ ગયો તો શોરૂમ ને અંજવારા કરવાનો, એટલે આપણે નીકળી ગયા હતા બેટરી લેવા માટે. બેટરી લઈને પહોંચી ગયા હતા શોરૂમ ને થોડા ઘણા કસ્ટમરો ભેગા થઈ ગયા હતા, તો એની માટે બનાવવા લાગ્યા. પણ ત્યાં પડી ગઈ હતી સાંજ ને આપણા પ્લમ્બર મિત્ર પણ આવી ગયા હતા. મને લાગી છે ભૂખ, તો તમારા ભાઈ નો જીવ તો તમને ખબર જ છે, બધા માટે મંગાવી લીધા વડાપાવ. ત્યાં કરી નાખ્યો તો શોરૂમ ને ક્લોઝ ને તમારો ભાઈ નીકળી ગયો તો બહાર જમવા માટે. આજે ઘરે જમવાની ઈચ્છા હતી નહીં, તો બહાર જમવા જઈ તો સોડા બોડા તો પીવી જ જોશે, એટલે તમારા ભાઈ ઠંડુ પીને બનાવી નાખ્યો મસ્ત મજાનો માવો બાવો ખાઈને આપણે નીકળી ગયા હતા ઘર બાજુ. આવો હતો આજનો આપણો કાંઈક દિવસ. તમારા ભાઈને તમારા સપોર્ટ ની ખાસ જરૂર છે, એટલે ખાસ કરીને ફોલો કરો.